મારા નમસ્કાર। મારું નામ બારિયા દક્ષ નિલેશ કુમાર છે। હું ધોરણ 2 માં ભણું છું। મારી શાળાનું નામ બેસના પડિયાગોળ છે। હું આજે તમને વાર્તા કહીશ। વાર્તાનું નામ છે ઠાગા ઠૈયા કરું છું। એક હતો કાગડો અને એક હતી કાબર। બંને વચ્ચે દોસ્તી થઈ। સમય વીત્યો અને બંને પાકા દોસ્ત બની ગયા। પણ બંને દોસ્તોમાં એક ભેદ હતો। કાબર ભલી બુડી પણ કાગડો બહુ પાકો હતો। એક દિવસે કાબરે કાગડાને કહે, કાગડા ભાઈ ચાલો ને આપણે ખેતર ખેડીએ। દાણા સારા થાય તો આખું વર્ષ ચણવા ન જવું પડે અને નિરાંતે ખાઈએ। કાગડાભાઈ કહે, બહુ સારું, ચાલો। પછી તો પોતપોતાની જગ્યા લઈને ખેતર ખેડવા લાગ્યા। ખેતર ખેડતા ખેડતા કાગડાભાઈ ની ચા તો ભાગી એટલે તેને કડાય લુહાને ત્યાં ગયો। જતા જતા કાબરબેન ને કહેતો ગયો, કાબરબેન તમે ખેતર ખેડતા હતા, હમણાં ચા કડાઈને આવું। કાગડાભાઈ ની વાત સાંભળી કાબરબેન કહે, ઠીક, જાઓ। પછી તો કાગડાભાઈ ગયા, ચા તો કડાવી, પણ ત્યાં બેઠા બેઠા લુહાને ત્યાં ગપ્પા મારવા લાગ્યા। કેમ કે કાગડાભાઈ ની દાણા તો ખોટી હતી। અહીંયા તો કાબરબેન ખેતર ખેડીને આખું ખેતર ખેડી નાખ્યું। પછી કાગડાભાઈ ની રાહ જોતી જોતી થાકી ગઈ એટલે કાગડાભાઈ ને ઉલા ગઈ, જઈને કહે, કાગડાભાઈ ચાલો, હવે તો આપણે વાવણીનો સમય આવ્યો છે। કાગડાભાઈ તો કહે, ઠાગા ઠૈયા કરું છું, ચાતુડી ગળાવું છું, જાઓ કાબરભાઈ, કાલે વહેલો આવું છું। કાબર તો પાછી ગઈ અને જઈને આખા ખેતરની વાવણી કરી નાખી। પછી સરસ બાજરો ઉગી નીકળ્યો કે બસ એને વાહ બોલા જાય। પછી તો એને નીંદવાનો વખત આવ્યો એટલે કાબર તો પાછી ગઈ, તેને કહે, કાગડાભાઈ ચાલો, હવે તો નીંદવાનો વખત આવ્યો છે। કાગડાભાઈ બગાસું ખાતા ખાતા કહે, ઠાગા ઠૈયા કરું છું, ચાતુડી ગળાવું છું, જાઓ કાબરબેન, કાલે વહેલો આવું છું। કાબર તો પાછી ગઈ ને આખા ખેતરને નીંદી નાખ્યું। પછી એને કાપણીનો સમય આવ્યો। કાપણીના સમયમાં પાછી કાબર ભૂલાઈ ગઈ, જેને કહે, કાગડાભાઈ હવે તો ચાલો, હવે તો કાપણીનો સમય આવ્યો છે। લુચ્ચો કાગડો ઝાડ ઉપરથી જ કહ્યું, ઠાગા ઠૈયા કરું છું, ચાતુડી ગળાવું છું, જાઓ કાબરબેન, કાલે વહેલો આવું છું। કાબર તો કાગડાની એક વાત સાંભળી નિરાશ થઈ અને ખીજમાં આખા ખેતરની કાપણી કરી નાખી। પછી એને ભાગ લેવાના સમય આવ્યા એટલે એક બાજુ મોટો ઢૂસાનો ઢગલો અને એક બાજુ નાનો બાજરાનો ઢગલો। ઢૂસાના ઢગલામાં થોડા બાજરા ભભરાઈ દીધા। પછી કાગડાભાઈ ને બોલાવા ગઈ, કાગડાભાઈ હવે તો ચાલશો ને, હવે તો આપણે ભાગ લેવાના સમય આવ્યા છે। વગર મહેનતે આપણને કોઈ ભાગ આપે તો આપણે લઈએ ને, એમ જ કાગડાભાઈ કર્યું અને પછી કહે કાબરબેન, હા કાબરબેન, હું તો રેડી જ છું, ચાલો। પછી તો બંને ઉજાઈ ગયા અને કાબરબેન કહે, કાગડાભાઈ આમાંથી તમને જે ઢગલો જોઈએ તો લો। કાગડાભાઈ તો કહે, અરે કાબરબેન, એ કઈ પૂછવાની વાત છે, મને તો પેલો મોટો ઢગલો જોઈએ। કાબરબેન કહે, સારું, લઈ લો તમારો ઢગલો। કાગડાને આનંદમાં તે ઢગલા ઉપર જઈને નાચવા લાગ્યો। નાચતા તો કાગડાભાઈના પગ ઢૂસાની અંદર ખૂંચાઈ ગયા અને આંખ, નાક, મોઢું, કાન બધે ઢૂસા ભરાઈ ગયા। કાગડાભાઈ તો હાફ લેવા લાગ્યા અને મોટી દરાર પડી ગઈ। કાબરબેન મને બચાવ। કાબરબેન તો ભલી પડી એટલે કાગડાને બચાવવા ઉડી અને પછી ઢગલા ઉપર જઈને કહે, કાગડાભાઈ ઉડો। પછી તો બંને ઉડ્યા અને બાજુની નદીમાંથી કાગડાભાઈ મોઢું ધોયું અને પછી કાગડાભાઈના જીવમાં જીવ આવ્યો। કાબરબેન કહે, કાબરબેન હવેથી આવું નહીં કરું, પ્રોમિસ। સાગર કાબરબેન તો કહે, કાગડાભાઈ આમાંથી તમને જેટલો બાજરો જોઈએ એટલો લઈ લો, કેમ કે મેં આટલો બધો બાજરો લઈશ તો મારે તો વધવાનો જ છે, કેમ કે તમારું પરિવાર મોટું છે ને મારું નાનું। પછી તો કાગડાભાઈ ઢગલો લઈને ગયા અને કાબરબેનના સંગથી કાગડાને એવી અસર પડી કે કાબરબેન સાથે ખેતર ખેડે, વાવે, નીંદે ને કાપડી કરે ને ખડા સુધી સાથે રહ્યા અને કાગડાભાઈ ઠાગા ઠૈયા કરવાનું છોડી દીધું। હસ્તુ, જય હિન્દ।